હેલો અને વેલકમ ટુ MK ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ. આપણે આજે ફંક્શન કે જે ધોરણ 10 અને ધોરણ 12ની અંદર જે બોર્ડની પરીક્ષા આવવાની છે ફેબ્રુઆરીની અંદર, તો એની અંદર જે સૌથી અગત્યનું ફંક્શન છે કે જે પરીક્ષામાં પૂછાય છે એ ફંક્શનનો આજે આપણે અભ્યાસ કરવાનો છે અને એની ટૂંકી રીત દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે આપણે ડિગ્રીનો ઉપયોગ થાય, તુલના. એટલે બે વસ્તુ, બે વ્યક્તિની જ્યારે કમ્પેરિઝન કરવી હોય ત્યારે આપણે આ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. એટલે અહીંયા સરખામણી કરવા માટે પરીક્ષામાં, દર પરીક્ષામાં પૂછાય જ છે, 9માં, 10માં, 11માં, 12માં. હવે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, એના કીવર્ડ જોઈશું કે ભાઈ કઈ ડિગ્રીની અંદર કયા કીવર્ડ આવે છે. જુઓ, પોઝિટિવ ડિગ્રીમાં તમે ખાલી આટલું યાદ રાખો ને કે એઝ અથવા સો એઝ. એટલે વાક્યની અંદર એઝ અથવા સો એઝ હોય તો સમજી લેવાનું કે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. આ એક જ વસ્તુ. છતાં પછી બીજું ધ્યાન રાખવું હોય તો તમે નો અધર આપેલું હોય વાક્યની શરૂઆતમાં, વેરી ફ્યુ આપેલું હોય. હા, ભલે નો અધર ને વેરી ફ્યુ આપેલું હશે પણ વાક્યની અંદર એઝ કે સો એઝ તો આપેલું જ હશે. તો આના દ્વારા આપણને ખબર પડે કે પોઝિટિવ ડિગ્રી એ કમ્પેરિઝનનું વાક્ય છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં આ વસ્તુનો ઉલ્લેખ થશે. વિશેષણને મોર પ્રત્યે લાગેલો હોય અથવા ઈઆર પ્રત્યે લાગેલો હોય. પછી ધેન આવે. ધેનમાં THAN, આ THAN આવવું જોઈએ અને જો આ લખ્યું હોય તો આપણે એની જરૂર નથી કમ્પેરિઝનમાં. એટલે ઘણીવાર આ વાક્યની અંદર આનો ઉપયોગ કરેલો હોય ને કેટલાક વિદ્યાર્થીઓ આ મિસ્ટેક કરે છે, તો ધ્યાન રાખવું. પછી ધેન એની અધર આપેલું હોય, ધેન મેની અધર કે મોસ્ટ અધર, એના દ્વારા પણ આપણે ઓળખી શકીએ. સુપરલેટિવ ડિગ્રીની અંદર મોસ્ટ અને ઈએસ્ટ, આર્ટિકલ ધ આપેલું હશે, એના પછી ઈએસટી વાળો વિશેષણ હશે અથવા મોસ્ટ હશે, અને બીજું છે વન ઓફ. પછી એ જ હશે ધ અને મોસ્ટ કે ઈએસ. એટલે વન ઓફ થી ઓળખી શકીએ છે. બહુવચન વાળા વાક્યો વન ઓફ માં આવશે. આ બહુવચન વાળા છે, આ બહુવચન, આ બહુવચન, આ બહુવચન ને આ બહુવચન. બાકી બધા એક વચનમાં છે. એટલે બહુવચનમાં આવે તમારે આનું ધ્યાન રાખવાનું, અને એક વચનમાં આવશે તો ઉપરનું જે છે યાદ રાખવાનું. એટલે પોઝિટિવ ડિગ્રીમાં એઝ એ, અહીંયા મોર અથવા ઈઆર પ્રત્યે લાગેલો હોય, પછી ધેન આપેલું હોય, અને ધ પછી મોસ્ટ હોય અથવા ઈએસટી વાળો શબ્દ હોય. એટલે આપણે આ પ્રકારનું ફંક્શન ઓળખવાનું કે ભાઈ આ કમ્પેરિઝન છે. એના સિવાય 12મા ધોરણની અંદર આ પૂછ્યા છે 11 અને 12 ડબલ કમ્પેરિઝન. ડબલ કમ્પેરિઝનમાં શરૂઆતની અંદર ધ પછી ઈઆર વાળું વિશેષણ હોય, પછી બીજા વાક્યમાં ધ પછી પણ ઈઆર વાળું વાક્ય મતલબ કે વિશેષણ હોય. એટલે ડબલ કમ્પેરિઝન પણ કોઈક વાર પૂછે છે. ધ્યાન રાખવાનું કે બંનેની અંદર ધ અને અહીંયા ઈઆર. એટલે મતલબ કે અહીંયા આ જે કમ્પેરેટિવ ડિગ્રીનું જે વિશેષણ આવે છે એ વિશેષણનો ઉપયોગ અહીંયા થયેલો હોય છે. તો વાક્યો દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો પહેલું વાક્ય છે અમિતા ઇઝ એઝ ક્લેવર એઝ શ્રેયા. તો તમે જુઓ એઝ નો ઉપયોગ કરેલો છે. એટલે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે, એના આધારે આપણને ખબર પડે. બીજા વાક્યની અંદર તમે જુઓ નો અધર તો છે પણ અહીંયા એઝ તો આપેલું જ છે. એઝ ની અંદર તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે પણ એઝ આપેલું હોય, એઝ હોય અથવા સો હોય, એટલે આની વચ્ચે જે વિશેષણ હોય એ વિશેષણને કોઈ શણગાર હોતો નથી. એટલે મૂળ રૂપમાં હોય છે. એને કોઈ પ્રત્યય લગાયેલો હોય તો પછી એ ભલે એઝ આપેલા હોય પણ એ ખોટું હોય. તમે અહીંયા લખ્યું હોય કે એઝ મોર બ્યુટીફુલ એઝ, તો બરોબર છે.
કારણ કે બ્યુટીફુલ, હવે મોર જે છે એ મોર બ્યુટીફુલ તો શેના માટે છે? આપણે કમ્પેરેટિવ ડિગ્રી માટે છે. એટલે અહીંયા માત્ર બ્યુટીફુલ જ આવવું જોઈએ, એની કોઈ પણ પ્રત્યય એને લાગે નહીં. એટલે તમને મોર બ્યુટીફુલ આપ્યું હોય તો વાક્ય ખોટું છે, ભલે એજ આપેલું હોય. એટલે વચ્ચે જે વિશેષણ આપેલું હોય એને કોઈ પ્રત્યય લાગતો નથી. તમને મિસ્ટેક કરવા માટે આવા પ્રકારનું પણ પરીક્ષામાં પૂછે તો ધ્યાન રાખવું. એટલે અહીંયા તમે જુઓ કે એજ ની વચ્ચે કોઈ પ્રત્યય લાગેલો નથી, અને જો અહીંયા મોર ઇન્ટેલિજન્ટ કરેલું હોય તો સમજી લેવાનું કે વાક્ય ખોટું. ત્રીજા વાક્યની અંદર વેરી ફ્યુ ફાર્મર્સ આર એઝ હાર્ડ વર્કિંગ એઝ સોમાભાઈ. તો અહીંયા જો એજ નો ઉપયોગ થયેલો છે, વચ્ચે વિશેષણને કોઈ પ્રત્યય લાગેલો નથી. હવે પરીક્ષાની અંદર તમે જુઓ કે આ વેરી ફ્યુ આવે એટલે આ બહુવચન આવે, અને અહીંયા વેરી ફ્યુ અને સિંગ્યુલર લખેલું હોય તો એ વાક્ય ખોટું છે. એટલે પરીક્ષાની અંદર વેરી ફ્યુ વાળું વાક્ય આપેલું હોય પણ અહીંયા બહુવચન હોવું જોઈએ, નો અધર વાળું વાક્ય આપેલું હોય તો એક વચન હોવું જોઈએ. એટલે પરીક્ષામાં ધ્યાન રાખવાનું કે તમને મિસ્ટેક કરવા માટે આ પ્રકારની એ લોકો ટ્રીક કરતા હોય છે. એટલે ધ્યાન રાખવાનું કે નો અધર પછી એક વચન અને વેરી ફ્યુ પછી બહુવચન વાળું વાક્ય મતલબ કે નામ હોય. નંબર 4, અર્જુન વોઝ બેટર ધેન એની અધર આર્ચર. હવે તમે જુઓ ER પ્રત્યય લાગેલો છે અને ધેન, અને પાછું અહીંયા પણ ખબર પડે કે ધેન એની અધર, અને એની અધર પછી પણ એક વચન વાળું આવે કે બહુવચન તો માત્ર આ જ છે, વેરી ફ્યુ ધેન મેની અધર. એટલે પોઝિટિવ નું તમે કમ્પેરેટિવ કરો તો મેની અધર કે મોસ્ટ અધરમાં રૂપાંતર થશે, અને આ બંનેમાંથી કોઈનું રૂપાંતર કરવું હોય તો આમાં થશે, આમાં નહીં થાય. એટલે ધ્યાન રાખવાનું કે આ બહુવચન છે. વેરી ફ્યુ પછી પણ બહુવચન, મેની મોસ્ટ અધર પછી પણ બહુવચન, વન ઓફ પછી અહીંયા શબ્દ આવે કોઈ તો પણ એ પણ બહુવચનનું. એટલે ધ્યાન રાખવાનું. અર્જુન વોઝ બેટર ધેન એની અધર, તો ER અને ધેનના આધારે ખબર પડે. 5મું, વર્ષા ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન મેની અથવા મોસ્ટ અધર સ્ટુડન્ટ્સ. જો અહીંયા વિશેષણ છે, ધેન છે, અને તમે આના આધારે પણ ઓળખી શકો છો. અહીંયા બહુવચન, એક વચન આપેલું હોય તો ખોટું છે. એટલે ધેન પછી મેની અથવા મોસ્ટ અધર વાળું અહીંયા ઉપયોગ થાય છે. 6થા નંબરમાં સ્વાતિ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ડાન્સર્સ. એટલે વન ઓફ ના આધારે આપણને ખબર પડે, અને અહીંયા પણ બહુવચનનો શબ્દ આવવો જોઈએ, નામ. એક વચનનું હોય તો પણ ખોટું છે. એટલે ધ્યાન રાખવાનું કે પરીક્ષાની અંદર તમારે એ કોઈક વાર ખાલી જગ્યાઓ પૂછાય, ડાન્સર અને ડાન્સર્સ અને ડાન્સિંગ, તો વન ઓફમાં એ શબ્દ લખવો છે તો આપણને ખબર હોવું જોઈએ કે તો બહુવચનનું છે, એટલે ત્યાં બહુવચનનું નામ આવે. એવી રીતે આમાં પણ 7 નંબરમાં ધ એલિફન્ટ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ. તમે જુઓ ધ પછી EST વાળો શબ્દ અને પછી અહીંયા એક વચનનું નામ છે. 8મા નંબરમાં ધ મોર યુ વર્ક, આ ડબલ કમ્પેરિઝનનું છે, તો તમે જુઓ અહીંયા ધ પછી કમ્પેરેટિવ વિશેષણનું નામ યુ વર્ક, અહીંયા અલ્પવિરામ ધ મોર યુ વિલ એચીવ. એટલે અહીંયા ધ સ્લોવર યુ ગો, ધ પછી એના આધારે કોઈ વાક્ય હોય, ધ ફાસ્ટર યુ ગો એના આધારે વાક્ય હોય, ધ અર્લિયર યુ વિલ રીચ. એટલે આ પ્રમાણે ડબલ કમ્પેરિઝન આપેલું હોય. એટલે અહીંયા ધ પછી વિશેષણ આપેલું હોય, અને વિશેષણ અહીંયા જે આપેલું હોય એ કમ્પેરેટિવ નું હોય, ER પ્રત્યય વાળું. એટલે ધ્યાન રાખવાનું પરીક્ષામાં. તો 10મા ધોરણ અને 12મા ધોરણની અંદર જ્યારે આ પ્રકારના આ શબ્દોના આધારે તમારે કમ્પેરિઝન, આ ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન ફંક્શનને ઓળખવું. 10મા ધોરણની અંદર મેચ કરવાનું આવે છે, પછી ડાયલોગ આપેલું હોય એમાં ઓપ્શનમાંથી ઓળખવાનું હોય છે, અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર ધ્યાન રાખવાનું કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરેલું હોય તો કયા ડિગ્રીની અંદર કેવા પ્રકારનું લખવામાં આવે છે એ પણ ધ્યાન રાખવું. અને 12મા ધોરણની અંદર ને 11મા ધોરણની અંદર વાક્ય આપેલું આવે, ઉપર કૌંસમાં શબ્દો આપેલા હોય ફંક્શનના, એના આધારે ઓળખવાનું. બીજું ડાયલોગ આપેલું હોય અને ત્રીજું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપેલું, એના આધારે ખબર પડે. એટલે આ બધા શબ્દોના આધારે આપણને ખબર પડે
કે કયા પ્રકારનું ફંક્શન છે, કયા પ્રકારની ડિગ્રી છે અને ફંક્શન કયું છે, તો ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. તો આના આધારે તમે જો આ શબ્દો યાદ રાખશો તો પરીક્ષાની અંદર તમે ઓટોમેટિકલી એ ફંક્શનને ઓળખી શકશો. જ્યારે પણ પરીક્ષાની અંદર કમ્પેરિઝન શબ્દ જુઓ એટલે તમારે વાક્યની અંદર આ શબ્દો શોધી કાઢવાના. એ શબ્દો શોધ્યા પછી તો તમે જુઓ કે વેરી ફ્યુ પછી અહીંયા બહુવચન આવે, નો અધર અહીંયા નો અધર પછી અહીંયા એક વચન વાળો શબ્દ, અહીંયા બહુવચન વાળો શબ્દ આવે. હવે ધેન એની અધર પછી પણ અહીંયા એક વચન વાળો શબ્દ આવે, અહીંયા બહુવચન વાળો શબ્દ આવે. એટલે અહીંયા પણ બહુવચન વાળો શબ્દ આવે અને અહીંયા એક વચન વાળો શબ્દ. તમારે ધ્યાન રાખવાનું કે કયા પ્રકારનું વાક્ય આપણે સાચું છે, જેથી કરીને પરીક્ષામાં આ ઘણીવાર ધેન એની અધરે આપેલું હોય, ધેન મેની અધરે પણ આપેલું હોય, તો વાક્યમાં જે નામ આપેલું હોય એમાં કઈ મિસ્ટેક હોય એના આધારે ખબર પડે. એટલે કમ્પ્લીટ ધ્યાન રાખવું કે પરીક્ષાની અંદર આપણે આ 1 માર્ક્સ જોવું જોઈએ નહીં. અને તમે આવી રીતે ફંક્શન તૈયાર કરતા રહેશો તો ચોક્કસ, અને પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે, તો ચોક્કસ તમે આ પરીક્ષાની અંદર આ 1 માર્ક્સ જતો નહીં કરો. તો હવે પછી આપણે બીજું ફંક્શન લઈને નેક્સ્ટ વિડીયોમાં આવીશું.